ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારે ભાગ 27। સૂર્યનારાયણ જેવા કોઈ દેવતા નથી અને ન તેમના જેવો કોઈ સદગતિ આપનાર છે। સૂર્ય સમાન ન તો બ્રહ્મા છે અને ન અગ્નિ। સૂર્ય ધર્મ જેવો કોઈ ધર્મ છે અને ન તેમના જેવું કોઈ ધન। સૂર્ય સિવાય કોઈ બંધુ નથી અને ન કોઈ શુભચિંતક પણ છે। સૂર્ય સમાન કોઈ માતા નથી અને ન કોઈ ગુરુ છે। સૂર્ય સમાન ન તો કોઈ તીર્થ અને ન તેમના જેવું કોઈ પવિત્ર છે। સમસ્ત લોક દેવતાઓ અને પિતરોમાં એક ભગવાન સૂર્ય જ વ્યાપ્ત છે। તેમનું સ્તવન અર્ચન તથા પૂજન કરવાથી પરમગતિની પ્રાપ્તિ થાય છે। જે વ્યક્તિ ભક્તિપૂર્વક સૂર્યનારાયણની આરાધના કરે છે તે આ ભવસાગરને પાર કરી જાય છે। ભગવાન સૂર્ય પ્રસન્ન થઈ જાય તો રાજા, ચોર, સર્પ, ગ્રહ વગેરે પીડા આપતા નથી તથા દરિદ્રતા અને સર્વ દુઃખોથી પણ નિવૃત્તિ થઈ જાય છે। રવિવારના દિવસે શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન સૂર્યનારાયણની પૂજા કરી નક્તવ્રત કરનાર વ્યક્તિ અમરત્વને પ્રાપ્ત કરે છે। ભગવાન માર્તંડની પ્રીતિ માટે જે સંક્રાંતિમાં વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે સૂર્યલોકને પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ ભાસ્કરની પ્રીતિ માટે ઉપવાસ કરીને છઠ કે સાતમના દિવસે વિધિપૂર્વક શ્રાદ્ધ કરે છે તે તમામ દોષોથી નિવૃત્ત થઈને સૂર્યલોકને પ્રાપ્ત કરી લે છે। જે વ્યક્તિ સાતમના દિવસે ખાસ કરી રવિવારના થવા ગ્રહણના દિવસે ભક્તિપૂર્વક ભગવાન ભાસ્કરની પૂજા કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થઈ જાય છે। ગ્રહણના દિવસે ભગવાન ભાસ્કરનું પૂજન કરવાથી તેઓ બહુ પ્રસન્ન થાય છે। ભગવાન આદિત્ય પરમ દેવ છે અને સર્વ દેવતાઓ પૂજ્ય છે। તેમની પૂજા કરી વ્યક્તિ ઈચ્છિત ફળ પ્રાપ્ત કરી લે છે। ધનાર્થીને ધન, પુત્રાર્થીને પુત્ર તથા મોક્ષાર્થીને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે અને તે અમર થઈ જાય છે। સુમંતુજીએ કહ્યું કે હે રાજન, ભીષ્મને આ પ્રમાણે કહી વેદવ્યાસજી પોતાના સ્થાન પર ચાલ્યા ગયા અને ભીષ્મજી પણ શ્રદ્ધા ભક્તિપૂર્વક ભગવાન સૂર્યનારાયણની વિધિ વિધાનથી પૂજા કરી। હે રાજન, તમે પણ ભગવાન ભાસ્કરની પૂજા કરો, એનાથી તમને શાશ્વત સ્થાન પ્રાપ્ત થશે। ત્યાર પછી આવે છે સપ્ત સપ્તમી તથા દ્વાદશ માસ સાતમી વ્રતોનું વર્ણન। શતાનિકે કહ્યું કે હે મુને, ભગવાન ભાસ્કરને અતિ પ્રિય જે અર્ક સંપુટિકા વગેરે 7 સપ્તમી વ્રતોની તમે પહેલાં ચર્ચા કરી છે તે વિશે જણાવવાની કૃપા કરો। સુમંતુ બોલ્યા કે મહામતે, હું 7 સપ્તમીઓનું વર્ણન કરી રહ્યો છું તે સાંભળો। પહેલી સપ્તમી અર્ક સંપુટિકા નામની છે, બીજી મરીચ સપ્તમી, ત્રીજી નિંબ સપ્તમી, ચોથી ફલ સપ્તમી, પાંચમી અનોદના સપ્તમી, છઠ્ઠી વિજય સપ્તમી તથા સાતમી કામિકા નામની સપ્તમી છે। એ બધાની સંક્ષિપ્ત વિધિ આ પ્રમાણે છે। ઉત્તરાયણ કે દક્ષિણાયનમાં શુક્લ પક્ષમાં રવિવારના દિવસે ગ્રહણમાં પુલ્લિંગ વાચી નક્ષત્રમાં આ સપ્તમી વ્રતોનું ગ્રહણ કરવું જોઈએ। વ્રતીએ જીતેન્દ્રિય, પવિત્રતા સંપન્ન અને બ્રહ્મચારી થઈ સૂર્યની અર્ચનામાં રત રહીને જપ, હોમ વગેરેમાં તત્પર રહેવું જોઈએ। વ્રતીએ પાંચમીના દિવસે એકભોગતા રહીને છઠના દિવસે જીતેન્દ્રિય રહેવું તેમજ નિંદ્ય પદાર્થોનું ભક્ષણ ન કરવું। અર્ક સેવન કરીને પ્રથમ સપ્તમી કાળા મરીથી, બીજી સપ્તમી તથા લીમડાના પાનથી ત્રીજી સપ્તમી વ્યતીત કરવી। ફળ સપ્તમીના ફળોનું ભક્ષણ કરવું જોઈએ। અનોદના સપ્તમીના દિવસે અન્ન ભક્ષણ ન કરતા ઉપવાસ કરવો। વિજય સપ્તમીના દિવસે વાયુનું ભક્ષણ કરીને ઉપવાસ કરવો। કામિકા સપ્તમીએ પણ હવિષ્યનું ભોજન કરી યથાવિધિ વ્રત સંપન્ન કરવું જોઈએ। જે મનુષ્ય ભક્તિપૂર્વક આ સપ્તમી વ્રતો કરે છે તે સૂર્યલોકને પ્રાપ્ત કરી લે છે। અર્ક સંપુટિકા વ્રતથી 7 પેઢી સુધી સંપત્તિ અચળ રહે છે। મરીચ સપ્તમીના અનુષ્ઠાનથી પ્રિય પુત્રિકાનો સાથ જળવાઈ રહે છે। નિંબ સપ્તમીના પાલનથી બધા રોગ નષ્ટ થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી। અને ફળ સપ્તમી વ્રત કરવાથી વ્રતી અને પુત્ર પૌત્રાદિથી યુક્ત થઈ જાય છે। અનોદના સપ્તમીના વ્રતથી ધન, ધાન્ય, પશુ, સુવર્ણ, આરોગ્ય તથા સુખ સદા સુલભ રહે છે। વિજય સપ્તમીનું વ્રત કરવાથી શત્રુઓ નષ્ટ થઈ જાય છે। કામિકા સપ્તમીનું વિધિવત અનુષ્ઠાન કરવાથી પુત્રાર્થીને પુત્ર, અર્થાર્થીને અર્થ, વિદ્યાર્થીને વિદ્યા અને રાજ્યની કામનાવાળાને રાજ્ય પ્રાપ્ત થાય છે। પુરુષ હોય કે સ્ત્રી આ વ્રતને વિધિપૂર્વક સંપન્ન કરીને પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે। તેમના માટે ત્રણેય લોકમાં કશું જ દુર્લભ નથી। તેમના કુળમાં ઉત્પન્ન થનારને અંધત્વ, કુષ્ઠ જેવા રોગ, નપુંસકતા, વિકલાંગપણું તથા નિર્ધનતા વગેરેનો સ્પર્શ થતો નથી। લોભવશ અને અજ્ઞાનવશ કે પ્રમાદવશ જો વ્રત ભંગ થઈ જાય તો 3 દિવસ ઉપવાસ કરવો અને મુંડન કરાવીને પ્રાયશ્ચિત કરવું, ફરી વ્રતના નિયમો ગ્રહણ કરવા। સુમંતુજીએ કહ્યું કે હે રાજન, ચૈત્રાદિ 12 મહિનાઓની શુક્લ સપ્તિઓમાં ગોમય, યાવક, સૂકા પાન, દૂધ અથવા ભિક્ષાનનો આહાર લઈને કે એકભોગતા રહીને ઉપવાસ કરવો જોઈએ। ભગવાન સૂર્યની પૂજા કમળના ફૂલ, વિવિધ પ્રકારના સુગંધિત દ્રવ્યો, ચંદન, ગુગળનો ધૂપ વગેરે વિવિધ ઉપચારોથી કરવી જોઈએ તથા તે ઉપચારોથી બ્રાહ્મણોની પણ પૂજા કરી તેમને દક્ષિણા આપી સંતુષ્ટ કરવા જોઈએ। આ પ્રમાણે કરવાથી વ્રતીને પ્રચુર દક્ષિણાવાળા યજ્ઞનું ફળ મળે છે અને તે સૂર્યલોકમાં પૂજાય છે। ચૈત્ર વગેરે 12 મહિનાઓમાં પૂજાનાર ભગવાન સૂર્યના 12 નામ આ પ્રમાણે છે: ચૈત્રમાં વિષ્ણુ, વૈશાખમાં અર્યમા, જ્યેષ્ઠમાં વિવસ્વાન, અષાઢમાં દિવકર, શ્રાવણમાં પર્જન્ય, ભાદ્રપદમાં વરુણ, અશ્વિનમાં માર્તંડ, કાર્તકમાં ભાર્ગવ, માક્ષરમાં મિત્ર, પોષમાં પૂષા, માઘમાં ભાગ અને ફાગણમાં ત્વષ્ટા,
ત્યાર પછી આવે છે અર્ક સંપુટિકા સપ્તમી વ્રત વિધિ. સપ્તમી વ્રત મહાત્મા કૌથુમિકા આખ્યાન. સુમંતુજી બોલ્યા કે હે રાજન, ફાગણ મહિનામાં શુક્લ પક્ષની સપ્તમીને અર્ક સપ્તમી કહે છે. એમાં છઠ્ઠના દિવસે ઉપવાસ કરી, સ્નાન કરી, ગંધ, પુષ્પ, ગુગળ, અર્ક, પુષ્પ, સફેદ કરણ તથા ચંદન વગેરેથી ભગવાન દિવાકરની પૂજા કરવી જોઈએ. રવિની પ્રસન્નતા માટે નૈવેદ્યમાં ગુડોદક, ગોળાનું પાણી અર્પણ કરવું. આ પ્રમાણે દિવસે ભાનુની પૂજા કરીને રાત્રે જાગરણ કરી તેમના મંત્ર જપ કરવા. શતાનિકે પૂછ્યું કે હે મુને, ભગવાન સૂર્યનો પ્રિય મંત્ર કયો છે ને ધૂપ દીપ વિશે પણ કહો, જેથી તે મંત્રનો જપ કરીને હું દિવાકરની પૂજા કરી શકું. સુમંતુજીએ કહ્યું કે હે ભરતશ્રેષ્ઠ, હું આ વિધિને સંક્ષેપમાં કહી રહ્યો છું. વ્રતી એકાગ્રચિત્તે ષડાક્ષર મંત્રનો જપ, હોમ તથા પૂજા વગેરે બધા કર્મ કરવા. સર્વપ્રથમ યથાશક્તિ ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ. સૌરી ગાયત્રી મંત્ર આ પ્રમાણે છે: ઓમ ભાસ્કરાય વિદ્મહે સહસ્ત્ર રશ્મિમ ધીમહિ તન્નઃ સૂર્ય પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર ભગવાન સૂર્ય સ્વયં કહ્યો છે. આ સૌરી ગાયત્રી પરમ શ્રેષ્ઠ છે. તેનો શ્રદ્ધાપૂર્વક એકવાર જપ કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે, એમાં સંદેહ નથી. સપ્તમીના દિવસે પ્રાતઃકાળ એકાગ્રચિત્તે આ મંત્રના જપ કરવા અને ભક્તિપૂર્વક ભાસ્કરની પૂજા કરવી. હે રાજન, યથાશક્તિ શ્રદ્ધાપૂર્વક શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવવું. ધનની કંજુસાઈ ન કરવી. જે સૂર્ય પ્રત્યે શ્રદ્ધા સંપન્ન નથી તેમના ભોજન માટે આમંત્રણ ના આપવું. શલ્યોદન, મગ, ગોળના બનેલા પૂડા તથા દૂધ, દહીંનું ભોજન કરાવવું જોઈએ. આનાથી ભાસ્કર તૃપ્ત થાય છે. ભોજનમાં વર્જ્ય પદાર્થ આ પ્રમાણે છે: કુલથી, મસૂર, સેમ, અડદ વગેરે કડવા તથા દુર્ગંધયુક્ત પદાર્થ પણ નિવેદિત કરવા નહીં. અર્ક વૃક્ષની ઓમ ખખોલકાય નમોથી પૂજા કરી અર્ક પલ્લવોને ગ્રહણ કરવા. પછી સ્નાન કરી અર્ક પુષ્પથી રવિની પૂજા કરી બ્રાહ્મણને ભોજન કરાવવું અને અર્કો મેં પ્રિયતામ, સૂર્યદેવ માર પર પ્રસન્ન થાવ એમ બોલવું. ત્યાર પછી દેવતાની સામે દાંત અને ઓઠનો સ્પર્શ કર્યા વિના નીચેના મંત્રથી અર્ક સંપુટની પ્રાર્થના કરતા રહીને જળ સાથે પૂર્વાભિમુખ થઈને અર્કપુટ ગળી જવું. ઓમ અર્ક સંપુટ ભદ્રમ તે સુભદ્રુમ મેત્સ્તુ વે સદા મમાપી કુરુ ભદ્રમ તે પ્રાશનાદ વિતદો ભવ. આ મંત્રનો જપ કરતા રહીને જે અર્ક સૂર્યનું ધ્યાન કરે છે તથા અર્ક સંપુટનું પ્રાશન કરે છે તે શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત થાય છે. દાંતનો સ્પર્શ ન કરવાના કારણે અર્ક સંપુટ કહેવાય છે. જે આ પ્રમાણે આખું વર્ષ સૂર્યનારાયણની પ્રસન્નતા માટે શ્રદ્ધાપૂર્વક સપ્તમી વ્રત કરે છે તે મનુષ્યની સંપત્તિ 7 પેઢી સુધી અક્ષય તથા અચળ થઈ જાય છે. હે રાજન, આ વ્રતના અનુષ્ઠાનથી સમગાન કરવાવાળા મહર્ષિ કૌથુમી કુષ્ઠરોગથી મુક્ત થઈ ગયા તથા સિદ્ધિને વર્યા. આ ઉપરાંત બૃહદવલ્ક રાજા જનક, મહર્ષિ યાજ્ઞવલ્ક્ય તથા કૃષ્ણપુત્ર સામ આ બધાએ પણ ભગવાન સૂર્યની પૂજા કરી અને આ વ્રતના અનુષ્ઠાનથી તેમની સામ્યતા પ્રાપ્ત કરી લીધી. આ અર્ક સપ્તમી પવિત્ર, પાપનાશક, પુણ્યદાયી તથા ધન્ય છે. પોતાના કલ્યાણ માટે આનું વિધિપૂર્વક અનુષ્ઠાન કરવું જોઈએ. શતાનિકે પૂછ્યું કે હે મુનિ, જનક વગેરે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરીને જે રીતે સિદ્ધિ પ્રાપ્ત કરી તે તો મેં સાંભળ્યું, પરંતુ મહર્ષિ કૌથુમે કઈ રીતે અર્કની આરાધના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી અને કઈ રીતે કુષ્ઠરોગથી મુક્ત થયા એનું મને જ્ઞાન નથી. તે કૌથુમી મુનિ કોણ હતા? તેમને કુષ્ઠરોગ કઈ રીતે થયો? હે દ્વિજ શ્રેષ્ઠ, કઈ રીતે તેમણે દેવાધિદેવ દિવાકરની આરાધના કરી? આ બધી વાતો મને સંક્ષેપમાં કહો. સુમંતુજીએ કહ્યું કે હે રાજન, તમે બહુ સરસ જિજ્ઞાસા કરી છે, એ વિષયને તમે શ્રવણ કરો. પ્રાચીન કાળમાં હિરણ્યનાભ નામના એક વિદ્વાન બ્રાહ્મણ હતા. તેઓ પોતાના પુત્રની સાથે મહારાજા જનકના આશ્રમ પર ગયા. ત્યાં અનેક બ્રાહ્મણો સાથે તેમનો શાસ્ત્રાર્થ થયો. ક્રોધવશ કૌથુમીના હાથે એક બ્રાહ્મણનો વધ થઈ ગયો. પુત્રના હાથે વિપ્રને મરાઈ જોયેલા પિતાએ કૌથુમીને પરિત્યાગ કરી દીધો. સજ્જનો તથા કુટુંબીઓએ પણ તેમનો બહિષ્કાર કરી દીધો. શોક અને દુઃખથી દુઃખી થઈ તેઓ દિવ્ય દેવાલયોમાં ગયા અને તેમણે અનેક તીર્થોની યાત્રા કરી, પરંતુ બ્રહ્મહત્યાથી મુક્તિ ન મળી. બ્રહ્મહત્યાના કારણે તેમને ભયંકર કુષ્ઠરોગ થયો. નાક, કાન વગેરે અંગો ગળવા લાગ્યા. શરીરમાંથી પરુ અને લોહી વહેવા લાગ્યા. સમસ્ત પૃથ્વી પર ફરતા રહીને તેઓ ફરી પોતાના પિતાના ઘરે આવ્યા. દુઃખથી વ્યાકુળ થઈને તેમણે પોતાના પિતાને કહ્યું કે તાત, હું પવિત્ર તીર્થોને અનેક દેવાલયોમાં ગયો, પરંતુ આ ક્રૂર બ્રહ્મહત્યાથી હું મુક્ત ન થઈ શક્યો. પ્રાયશ્ચિત કરવા છતાં મને એનાથી છુટકારો મળ્યો નથી. હવે હું શું કરું? ક્યાં જાઉં? આ રોગથી કઈ રીતે મુક્ત થાવ? હે અનગ, અલ્પ પરિશ્રમ સાધ્ય જે કર્મ કરવાથી આ બ્રહ્મહત્યારૂપી વ્યાધિથી મને છુટકારો મળે તે ઉપાય તમે મને શીઘ્ર અને મારું કલ્યાણ કરો. હિરણ્યનાભે કહ્યું કે પુત્ર, પૃથ્વી પર ફરતા રહીને તમે જે કષ્ટ સહ્યું છે તે હું સારી રીતે જાણું છું. તમે અનેક તીર્થોમાં ગયા અને પ્રાયશ્ચિત પણ કર્યું, પરંતુ બ્રહ્મહત્યાથી મુક્તિ ન મળી. હવે હું એક ઉપાય બતાવું છું. તે ઉપાયથી
તમે અનાયાસે બ્રહ્મ હત્યાથી મુક્ત થઈ જશો. કૌથુમીએ કહ્યું કે વિભો, હું બ્રહ્માદિ દેવોમાં કોની આરાધના કરું? હું તો શરીરથી પણ વિકલ છું, તેથી બધા કર્મોનું યથાવત સંપાદન થવું મારા માટે સંભવ નથી. છતાં હું કઈ રીતે દેવતાઓને સંતુષ્ટ કરી શકીશ? હિરણ્યનાભે કહ્યું કે બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, વરુણ વગેરે દેવતાઓએ ભક્તિપૂર્વક ભગવાન ભાસ્કરની પૂજા કરી છે અને એ જ કારણે તેઓ સ્વર્ગલોકમાં આનંદિત થઈને રહ્યા છે. હે પુત્ર, હું ભગવાન સૂર્ય તુલ્ય કોઈ પણ દેવતાને જાણતો નથી. તેઓ સંપૂર્ણ કામનાઓની સિદ્ધિ કરનારા અને માતા પિતા તથા સૌના માન્ય છે, એમાં કોઈ સંદેહ નથી. તેથી તમે તેમના મંત્રના જપ કરતા રહીને તથા સામવેદનું મંત્રોનું ગાન કરતા રહીને ભક્તિપૂર્વક તેમની આરાધના કરો અને તેમના વિશે ઇતિહાસ, પુરાણ વગેરેનું શ્રવણ કરો. એનાથી તમે શીઘ્ર રોગમુક્ત થઈ જશો અને તમે મોક્ષ પ્રાપ્ત કરી લેશો. સુમંતુજીએ કહ્યું કે હે રાજન, સમગાન કરનારા મહર્ષિ કૌથુમીએ શ્રદ્ધા સમન્વિત થઈને પોતાના પિતા દ્વારા નિર્દિષ્ટ સૂર્યોપાસનાની વિધિથી ભક્તિપૂર્વક ભગવાન સૂર્યની આરાધના કરી. ભગવાન ભાસ્કરની કૃપાથી મહર્ષિ કૌથુમી દિવ્ય મૂર્તિમાન થઈ ગયા અને તેમણે ભગવાન ભાસ્કરના દિવ્ય મંડળમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી આવે છે મરીચી સપ્તમી વર્ણન. સુમંતુજીએ કહ્યું કે હે વીર, મેં તમને અર્ક સંપુટિકા વ્રતની સંક્ષિપ્ત વિધિ કહી. હવે મરીચી સપ્તમીનું વર્ણન કહી રહ્યો છું. આ વ્રતમાં કાળા મરીનું ભક્ષણ કરવામાં આવે છે. ચૈત્ર માસમાં શુક્લ ષષ્ઠી તિથિએ ઉપવાસ કરીને સૌરધર્મની વિધિ અનુસાર ભક્તિપૂર્વક ભગવાન ભાસ્કરની પૂજા કરવી જોઈએ. ઓમ વહ ફટ, આ મહાબળશાળી મંત્ર સાક્ષાત સૂર્ય સ્વરૂપ જ છે. એનું વારંવાર સ્મરણ અને જપ કરવાથી મનુષ્ય એક વર્ષમાં જ દેવેશ ભગવાન ભાસ્કરના દર્શન પ્રાપ્ત કરી લે છે અને અંતે વ્યાધિ તથા મૃત્યુથી મુક્ત થઈને સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. વ્રતીએ આત્મશુદ્ધિ માટે મરીચ સપ્તમીના દિવસે 16 મંત્રો તેમજ મુદ્રાઓથી હૃદયાથી અંગન્યાસ કરીને પ્રાણાયામ વગેરે કરવા, ભગવાનને અર્ધ્ય પ્રદાન કરવો, વિવિધ પુષ્પો અર્પિત કરવા, સ્નાન કરાવી નૈવેદ્ય અર્પિત કરવું, સંયમપૂર્વક સૂર્યમંત્રોના જપ કરવા, વ્યોમ મુદ્રા પ્રદર્શિત કરીને પ્રદક્ષિણા કરવી, હવન કરવું અને હૃદય મુદ્રાથી પ્રજાનું વિસર્જન કરવું, ભગવાનનું પૂજન વગેરે કર્મોમાં જે તે મુદ્રાઓ પ્રદર્શિત કરવી. મુદ્રાના નામ આ પ્રમાણે જે કિંકિણી, વ્યોમ, અસ્ત્ર, પદ્મિની, અર્કિણી, જ્વાલિની, તેજની, ગભસ્તિની, શંખિની, સૂર્યવક્ત્રા, સહસ્ત્રકિરણા, ઉદયા, મધ્યમાં, અસ્તમની, માલિની, તર્જની તથા કુંભ મુદ્રા. મુદ્રાઓ સાથે જે ભગવાન સૂર્યની પૂજા કરે છે તેનાથી તેઓ પ્રસન્ન થઈ જાય છે. આ વિધિ પ્રમાણે બ્રહ્માએ ભગવાન સૂર્યની પૂજા કરી હતી. રાજન, તમે પણ આ વિધિથી ભાસ્કરની પૂજા કરો. આ વિધિ પ્રમાણે જે સદા રવિની પૂજા કરે છે તે ભગવાન સૂર્યદેવના દિવ્ય ધામને પ્રાપ્ત કરી લે છે. હે નૃપ, આ વિધિથી દેવેશની પૂજા કરી યથાશક્તિ બ્રાહ્મણને વિધિપૂર્વક ભોજન કરાવી સાતમના દિવસે મંત્ર સાથે સૂર્યનું સ્મરણ કરતા રહીને મૌન થઈને ભોજન કરવું અને ભોજન કરતા પહેલા મરીચની આ પ્રમાણે પ્રાર્થના કરવી. ઓમ ખખોલકાય સ્વાહા, પ્રિયતા પ્રિય સંધે ભવ સ્વાહા. આ પ્રમાણે કરવાથી વ્રતીને પ્રિય વ્યક્તિનો સમાગમ તે જ ક્ષણે થાય છે. આ મરીચ સપ્તમી પ્રિય સંગમ દાયિની અને પુણ્યપ્રદ તથા કામનાઓની પૂર્તિ કરનારી છે. 1 વર્ષ સુધી આ સપ્તમી વ્રતનું પાલન કરવાથી પુત્રાદિનો વિયોગ થતો નથી. તેથી હે મહાબાહો, આ પ્રિયદાયિની સપ્તમી તમે પણ કરો. દેવરાજ ઇન્દ્રે આ મરીચ સપ્તમીનો ઉપવાસ કરીને મહારાણી સચીનો સંગ પ્રાપ્ત કર્યો હતો. મહાબળવાન નળ રાજાએ પણ આ સપ્તમીનો ઉપવાસ કરીને દમયંતીને પ્રાપ્ત કરી હતી. શ્રી રામે પણ આ સપ્તમીના દિવસે ઉપવાસ કરી ભગવતી સીતાને પ્રાપ્ત કર્યા હતા. ત્યાર પછી આવે છે નિંબ સપ્તમી તથા ફળ સપ્તમી વ્રતનું વર્ણન. સુમંતુજીએ કહ્યું કે હે વીર, હવે હું ત્રીજી નિંબ સપ્તમીની વિધિ કહી રહ્યો છું. તમે સાંભળો. આ વ્રતમાં લીમડાના પાનનું સેવન કરવામાં આવે છે. આ સપ્તમી સર્વ પ્રકારની વ્યાધિઓને હરનારી છે. આ દિવસે હાથમાં શાંખ, ધનુષ્ય, શંખચક્ર અને ગદા ધારણ કર્યા હોય એવા ભગવાન સૂર્યનું ધ્યાન કરીને તેમની પૂજા કરવી જોઈએ. ભગવાન સૂર્યનો મૂળ મંત્ર છે ઓમ ખખોલકાય નમો, ઓમ આદિત્યાય વિદ્મહે વિશ્વભાગાય ધીમહિ તન્નો સૂર્ય પ્રચોદયાત. આ સૂર્યનો ગાયત્રી મંત્ર છે. પૂજામાં સર્વપ્રથમ એકાગ્ર થઈને પ્રયત્નપૂર્વક અભિમંત્રિત જળથી પૂજાના ઉપચારોનું પ્રોક્ષણ કરવું. પોતાનામાં ભગવાન સૂર્યની ભાવના કરીને તેમનું ધ્યાન કરતા રહીને હૃદય વગેરે અંગોમાં મંત્રનો ન્યાસ કરવો. સમાર્જની મુદ્રાથી દિશાઓનું પ્રતિબોધન કરવું. ભૂશોધન કરવું. પૃથ્વી પર જળ છાંટવું જોઈએ. પૂજાની આ વિધિ દરેકને માટે અભિષ્ટ ફળ આપનારી છે. પવિત્ર સ્થાનમાં કર્ણિકાયુક્ત એક અષ્ટદળ કમળ બનાવવું. તેમાં અવાહિની મુદ્રા દ્વારા ભગવાન સૂર્યનું આહ્વાન કરવું. ત્યાર મનોહર સ્વરૂપ ખખોલકાય ભગવાન સૂર્યને સ્નાન કરાવું. મંત્રમૂર્તિ ભગવાન સૂર્યની સ્થાપના અને સ્નાનાદિ કર્મ મંત્રો દ્વારા કરવા જોઈએ. આગ્નેય દિશામાં ભગવાન સૂર્યના હૃદયની ઈશાન કોણમાં, મસ્તકની નૈઋત્ય કોણમાં શિખાની તેમજ પૂર્વ દિશામાં બંને નેત્રોની ભાવના કરવી. ત્યાર પછી ઈશાન કોણમાં સોમ, પૂર્વ દિશામાં મંગળ, આગ્નેયમાં બુધ, દક્ષિણમાં બૃહસ્પતિ, નૈઋત્ય દિશામાં શુક્ર, પશ્ચિમમાં શનિ, વાયવ્યમાં કેતુ અને ઉત્તરમાં રાહુની સ્થાપના કરવી. કમળની બીજી કક્ષામાં ભગવાન સૂર્યના તેજથી ઉત્પન્ન દ્વાદશ આદિત્યો ભગ, સૂર્ય,
ઉત્તરીયમાં મિત્ર, વરુણ, સવિતા, ધાતા, વિવસ્વાન, ત્વષ્ટા, પૂષા, ચંદ્ર તથા વિષ્ણુને સ્થાપિત કરવા. પૂર્વમાં ઇન્દ્ર, દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ, ઉત્તરમાં કુબેર, ઈશાનમાં ઈશ્વર, અગ્નિકોણમાં અગ્નિદેવતા, નૈઋત્યમાં પિતૃદેવતા, વાયવ્યમાં વાયુ તથા જયા, વિજયા, જયંતી, અપરાજિતા, શેષ, વાસુકી, રેવતી, વિનાયક, મહાશ્વેતા, રાગની, સુવલચલા વગેરે તથા અન્ય દેવતાઓને યથાસ્થાને સ્થાપિત કરવા જોઈએ. સિદ્ધિ, વૃદ્ધિ, સ્મૃતિ, ઉત્પલ, માલિની તથા શ્રી આમને પોતાના દક્ષિણ બાજુ સ્થાપિત કરવા જોઈએ. પ્રજ્ઞાવતી, વિભા, હારિતા, બુદ્ધિ, રુદ્ધિ, વિસૃષ્ટિ, પૌર્ણમાસી તથા વિભાવરી વગેરે દેવ શક્તિઓને પોતાની ઉત્તરે ભગવાન સૂર્યની સમીપ સ્થાપિત કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાન સૂર્ય તથા તેમના પરિકરો તથા દેવ શક્તિઓની સ્થાપના કર્યા પછી મંત્રપૂર્વક ધૂપ, દીપ, નૈવેદ્ય, અલંકાર, વસ્ત્ર, પુષ્પ વગેરે ઉપચારોને ભગવાન સૂર્ય તથા તેમના અનુગામી દેવોને પ્રદાન કરવા. આ વિધિ પ્રમાણે જે ભાસ્કરની સદા અર્ચના કરે છે તે સમસ્ત કામનાઓને પૂર્ણ કરીને સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. નિમ્નલિખિત મંત્ર દ્વારા લીમડાની પ્રાર્થના કરી તેને ભગવાનને નિવેદિત કરી પ્રાશન કરવું. ત્વમ નિંબ કટુકાત્માસી આદિત્ય નિલય તથા સર્વરોગ હર શાંતો ભવ મે પ્રાશનમ સદા. હે નિમ, તમે ભગવાન સૂર્યના આશ્રય સ્થાન છો. તમે કડવા સ્વભાવના છો. તમારા ભક્ષણથી મારા બધા રોગ સદાના માટે નષ્ટ થઈ જાય છે અને તમે મારા માટે શાંત સ્વરૂપ બની જાઓ. આ મંત્રથી લીમડાનું પ્રાશન કરી ભગવાન સૂર્યની સમક્ષ જમીન પર બેસીને સૂર્યમંત્રના જપ કરવા. ત્યારબાદ યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવી. ત્યાર પછી મૌન રહી મીઠા વિનાનું ભોજન કરવું. આ પ્રમાણે 1 વર્ષ સુધી આ નિંબ સપ્તમીનું વ્રત કરનાર વ્યક્તિ બધા રોગોથી મુક્ત થઈને સૂર્યલોકમાં જાય છે. સુમંતુજીએ કહ્યું કે હે રાજન, ભાદ્રપદ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિએ ઉપવાસ કરી ભગવાન સૂર્યની 16 વિધાનથી પૂજા કરવી જોઈએ. ફરી અષ્ટમીએ સ્નાન કરીને દિવાકરની પૂજા કરી બ્રાહ્મણોને ખજૂર, નાળિયેર, બીજોરા તથા કેરી ભગવાનની સમ્મુખ મૂકવા જોઈએ અને માર્તંડ પ્રિયતામ આમ બોલી આ ફળો બ્રાહ્મણોને અર્પણ કરી દેવા. આ ફળ સપ્તમી કહેવાય છે. સર્વ ભવંતુ સફલા મમ કામઃ સમંતતઃ આમ બોલીને સ્વયં પણ તે ફળોનું ભક્ષણ કરે. આ ફળ સપ્તમીનું 1 વર્ષ સુધી શ્રદ્ધા ભક્તિપૂર્વક વ્રત કરવાથી પુત્ર પૌત્રની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે બ્રહ્મ પર્વ શ્રાવણનું મહાત્મ્ય, પુરાણ શ્રવણની વિધિ, પુરાણો તથા પુરાણ વાચક વ્યાસનો મહિમા. સુમંતુજીએ કહ્યું કે હે રાજન, ભવિષ્ય પુરાણના પ્રથમ બ્રહ્મ પર્વને સાંભળવાથી મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈ જાય છે તથા હજારો અશ્વમેઘ, વાજપેયી તથા રાજસુ યજ્ઞો, બધી તીર્થયાત્રાઓ, વેદાભ્યાસ તથા ભૂમિદાન કરવાનું ફળ પ્રાપ્ત કરી લે છે. ઇતિહાસ પુરાણના શ્રવણ સિવાય બીજું કોઈ સાધન નથી જે સંપૂર્ણ પાપોથી મુક્ત કરી શકે. પુરાણ શ્રવણનું જે ફળ જણાવવામાં આવ્યું છે તે ફળ પુરાણના પાઠ કરવાથી પણ થાય છે, જેમાં કોઈ સંદેહ નથી. શતાનિકે પૂછ્યું કે ભગવાન મહાભારત, રામાયણ તથા પુરાણનું શ્રવણ પઠન કયા વિધાનથી કરવું જોઈએ? પુરાણ વાચકના કયા લક્ષણ છે? ભગવાન ખોલકાઈનું સ્વરૂપ કેવું છે? વાચકની વિધિવત પૂજા કરવાથી શું ફળ મળે છે? પર્વની સમાપ્તિ પર વાચકોને શું આપવું જોઈએ એ તમે જણાવવાની કૃપા કરો. સુમંતુજી બોલ્યા કે રાજન, તમે ઇતિહાસ પુરાણ વિશે સારી જિજ્ઞાસા કરી છે. મહાબહો, આ સંબંધમાં પૂર્વકાળમાં દેવગુરુ બૃહસ્પતિ તથા બ્રહ્માજીની વચ્ચે જે સંવાદ થયો હતો તે તમે સાંભળો. મનુષ્ય વિશેષ ભક્તિપૂર્વક ઇતિહાસ અને પુરાણનું શ્રવણ કરીને બ્રહ્મ હત્યાદિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. પવિત્ર થઈને પ્રાતઃ, સાયં તથા રાત્રિમાં જે પુરાણનું શ્રવણ કરે છે તે વ્યક્તિથી બ્રહ્મ, વિષ્ણુ તથા મહેશ સંતુષ્ટ થઈ જાય છે. પ્રાતઃકાળ ભગવાન બ્રહ્મા, સાયંકાળ વિષ્ણુ તથા રાત્રે મહાદેવ પ્રસન્ન થાય છે. રાજન, હવે વાચકના વિધાનને સાંભળો. પવિત્ર વસ્ત્ર પહેરીને શુદ્ધ થઈને પ્રદક્ષિણા કરીને જ્યારે વાચક આસન પર બેસે છે ત્યારે તે દેવ સ્વરૂપ થઈ જાય છે. આસન ન બહુ ઊંચું હોય ન બહુ નીચું. વાચકના આસનને સદા વંદન કરવા જોઈએ. વાચકના આસનને વ્યાસપીઠ કહેવાય છે. પીઠને ગુરુનું આસન સમજવું જોઈએ. વાચકના આસન પર શ્રોતાએ કદી બેસવું નહીં. દેવતાઓની અર્ચના કરીને વિશેષ રૂપે બ્રાહ્મણની પૂજા કરવી જોઈએ. આવેલી બધી વ્યક્તિઓને સાથે રાખી પુરાણ ગ્રંથ વાચકના માટે પ્રદાન કરવો. તે ગ્રંથને મસ્તક ઝુકાવી પ્રણામ કરવા અને પછી શાંતચિત્ત થઈને શ્રવણ કરવું. ગ્રંથનું સૂત્ર વાસુકી કહેવાય છે. ગ્રંથના પાના ભગવાન બ્રહ્મા, તેના અક્ષર જનાર્દન, સૂત્ર શંકર તથા લીટીઓ બધી દેવતા છે. સૂત્રની મધ્યમાં અગ્નિ અને સૂર્ય સ્થિત રહે છે. તેમની આગળ બધા ગ્રહો તથા દિશાઓ સ્થિત રહે છે. વિરામને મેરુ કહેવામાં આવે છે. ખાલી સ્થાનને આકાશ કહેવામાં આવે છે. ગ્રંથની નીચે તથા ઉપર રહેનાર 2 લાકડાના પાટિયા ધ્યાવા પૃથ્વી રૂપમાં સૂર્ય અને ચંદ્રમા છે. આ પ્રમાણે સંપૂર્ણ ગ્રંથ દેવમય છે અને દેવતાઓ દ્વારા પૂજિત છે. તેથી પોતાના કલ્યાણની કામનાથી ઇતિહાસ પુરાણાદિ શ્રેષ્ઠ ગ્રંથોને પોતાના ઘરમાં રાખવા જોઈએ, તેમને નમસ્કાર કરવા જોઈએ તથા તેમની પૂજા કરવી જોઈએ. રાજન,
વાચક ગ્રંથને હાથમાં ગ્રહણ કરીને બ્રહ્મા, વ્યાસ અને વાલ્મીકી, વિષ્ણુ, શિવ, સૂર્ય વગેરેને ભક્તિપૂર્વક પ્રણામ કરી શ્રદ્ધાપૂર્વક સ્પષ્ટ ઉચ્ચારણ કરીને તથા 7 સ્વરોથી યુક્ત યથાસમય યથોચિત રસ તેમજ ભાવોને પ્રગટ કરતા રહીને ગ્રંથનું વાંચન આ પ્રમાણે વાચકના મુખેથી જ શ્રોતા નિયમિત શ્રદ્ધાપૂર્વક ઇતિહાસ, પુરાણ અને રામચરિતને સાંભળે છે તે સર્વ ફળોને પ્રાપ્ત કરીને સર્વ રોગોથી મુક્ત થઈ જાય છે અને વિપુલ પુણ્યને પ્રાપ્ત કરી ભગવાનના ઉત્તમ અને અદ્ભુત સ્થાનને પ્રાપ્ત કરે છે. શ્રોતાએ સ્નાનાદિથી પવિત્ર થઈને વાચકને પ્રણામ કરી તેની સામે આસન પર બેસવું અને મૌન રહીને એકાગ્રતાથી વાચકની વાતોને સાંભળવી જોઈએ. હે મહાબાહો, વ્યાસ સ્વરૂપ વાચકને નમસ્કાર કર્યા પછી સંશય સિવાય બીજું કંઈ બોલવું નહીં. કથા સંબંધી ધાર્મિક શંકા કે જિજ્ઞાસા પ્રગટ થાય તો વાચકને નમ્રતાપૂર્વક પૂછવું જોઈએ, કેમ કે વ્યાસરૂપી વક્તા તેના ગુરુ અને ધર્મબંધુ છે. વાચકે પણ સારી રીતે તેમને સમજાવવા જોઈએ, કેમ કે તે ગુરુ છે, તેથી બધા પર અનુગ્રહ કરો એ તેમનો ધર્મ છે. ઉત્તર આપ્યા પછી તમારું કલ્યાણ હો કહીને પુનઃ આગળની કથા સંભળાવવી જોઈએ. શ્રોતાએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ. કથાવાચક બ્રાહ્મણ જ હોવો જોઈએ. દરેક મહિને માસના વ્રતનું પારણું કરીને વાચકને પૂજા કરવી. મહિનો પૂરો થતાં વાચકને સુવર્ણનું દાન આપવું. પ્રથમ પારણામાં વાચકની પોતાની શક્તિ અનુસાર પૂજા કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિક મહિનાથી શરૂ કરી આસો સુધી દરેક માસમાં એક પારણા પર પૂજન કરવાથી ક્રમશઃ અગ્નિષ્ટોમ, ગૌસવ, જ્યોતિષ્ટોમ, શ્રોત્રામણી, વાજપેયી, વૈષ્ણવ, માહેશ્વર, બ્રહ્મ, પુંડરીક, આદિત્ય, રાજસૂય તથા અશ્વમેઘ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે યજ્ઞફળોની પ્રાપ્તિ કરી તે નિસંદેહ ઉત્તમ લોકને પ્રાપ્ત કરે છે. પર્વની સમાપ્તિ પર ગંધ, માળા, વિવિધ વસ્ત્ર વગેરેથી વાચકની પૂજા કરવી જોઈએ. સુવર્ણ, ચાંદી, ગાય, કાંસાની દોણી વગેરે વાચકને પ્રદાન કરી કથા શ્રવણનું ફળ પ્રાપ્ત કરવું જોઈએ. વાચકથી વધીને દાન આપવા માટે સુપાત્ર બીજું કોઈ નથી, કેમ કે તેની જીભના અગ્રભાગ પર સર્વશાસ્ત્ર વિરાજમાન રહે છે. જે શ્રદ્ધાપૂર્વક વાચકને ભોજન કરાવે છે તેના પિતૃઓ 100 વર્ષ સુધી તૃપ્ત રહે છે. જેમ બધા દેવતાઓમાં સૂર્ય શ્રેષ્ઠ છે તે જ પ્રમાણે બ્રાહ્મણોમાં વાચક શ્રેષ્ઠ છે. વાચન વ્યાસ કહેવાય છે. જે દેશ, નગર, ગામમાં આવો વ્યાસ રહે છે તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યાંના નિવાસી ધન્ય છે, કૃતાર્થ છે, એમાં સંદેહ નથી. વાચકને પ્રણામ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળની પ્રાપ્તિ અન્ય કર્મોથી થતી નથી. જેમ કુરુક્ષેત્ર સમાન બીજું કોઈ તીર્થ નથી, ગંગા સમાન કોઈ નદી નથી, ભાસ્કરથી શ્રેષ્ઠ કોઈ દેવતા નથી, અશ્વમેઘ સમાન કોઈ યજ્ઞ નથી, પુત્ર જન્મ જેવું કોઈ સુખ નથી, તે જ પ્રમાણે પુરાણવાચક વ્યાસ સમાન કોઈ બ્રાહ્મણ નથી. દેવકાર્ય, પિતૃકાર્ય બધા કર્મોમાં તે પરમ પવિત્ર છે. હે રાજન, આ પ્રમાણે મેં પુરાણની શ્રવણની વિધિ તથા વાચકના મહિમાને કહ્યો. વિધિ અનુસાર જ પુરાણાદિનું શ્રવણ તથા પાઠ કરવા જોઈએ. સ્નાન, દાન, જપ, હોમ, પિતૃપૂજન તથા દેવપૂજન વગેરે બધા શ્રેષ્ઠ કર્મ વિધિપૂર્વક કરવાથી જ ઉત્તમ ફળ આપે છે. ભવિષ્ય પુરાણ અંતર્ગત બ્રહ્મ પર્વ સંપૂર્ણ. ત્યાર પછી આવે છે મધ્યમ પર્વ. પ્રથમ ભાગ ગૃહસ્થાશ્રમ તથા ધર્મનો મહિમા. સંસારનું સર્જન કરનાર ભુવનના દીપ સ્વરૂપ ભગવાન ભાસ્કરનો જય હો. શ્યામ શરીરવાળા શાંગ ધનુર્ધારી ભગવાન મુરારીનો જય હો. મસ્તક પર ચંદ્રમા ધારણ કરનાર ભગવાન રુદ્રનો જય હો. સર્વના મુગુટમણી તેજોમય ભગવાન ચિત્રભાનુનો જય હો. એકવાર પૌરાણિકોમાં શ્રેષ્ઠ રોમહર્ષણ સૂતજીએ મુનિઓને પ્રણામપૂર્વક પુરાણ સંહિતા વિશે પૂછ્યું. સૂતજીએ મુનિઓના વચન સાંભળી પોતાના ગુરુ સત્યવતીપૃત મહર્ષિ વેદવ્યાસને પ્રણામ કરી કહેવા લાગ્યા. મુનિઓ, હું જગતના કારણ બ્રહ્મ સ્વરૂપને ધારણ કરનાર ભગવાન હરિને પ્રણામ કરીને પાપોનો સર્વથા નાશ કરવાવાળા પુરાણની દિવ્ય કથા કહું છું, જેને સાંભળવાથી સર્વ પાપકર્મ નષ્ટ થઈ જાય છે અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે. હે દ્વિજગણ, ભગવાન વિષ્ણુ દ્વારા કહેવાયેલા ભવિષ્ય પુરાણ અત્યંત પવિત્ર આયુષ્યપ્રદ છે. હવે હું તેના મધ્યમ પર્વનું વર્ણન કરું છું, જેમાં દેવ પ્રતિષ્ઠા વગેરે ઇષ્ટાપૂર્ત કર્મોનું વર્ણન છે તે તમે સાંભળો. આ મધ્યમ પર્વમાં ધર્મ તથા બ્રહ્માંડાદિની પ્રશંસા, અપધર્મનું નિરૂપણ, વિદ્યા, મહાત્મ્ય, પ્રતિમા નિર્માણ, પ્રતિમા સ્થાપન, પ્રતિમાનું લક્ષણ, કાળ, વ્યવસ્થા, સર્ગ, પ્રતિસર્ગ વગેરે, પુરાણનું લક્ષણ, ભૂગોળનો નિર્ણય, તિથિઓનું નિરૂપણ, શ્રાદ્ધ, સંકલ્પ, મન્વંતર, મુમૂર્ષ, મરણાસન્ના કર્મ, દાનનું મહાત્મ્ય, ભૂત ભવિષ્ય યુગ, ધર્મનું શાસન, ઉચ્ચ નીચ નિર્ણય, પ્રાયશ્ચિત વગેરે વિષયોનો પણ સમાવેશ છે. હે મુનિઓ, ત્રણેય આશ્રમોનું મૂળ તથા ઉત્પત્તિનું સ્થાન ગૃહસ્થાશ્રમ જ છે. અન્ય આશ્રમ અને આશ્રિત છે, તેથી ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ છે. ગાર્હસ્થ્ય જીવન જ ધર્માનુશાસિત જીવન છે. ધર્મરહિત થતાં અર્થ અને કામ તેનો પરિત્યાગ કરી દે છે. ધર્મથી જ અર્થ અને કામ ઉત્પન્ન થાય છે. મોક્ષ પણ ધર્મથી જ પ્રાપ્ત થાય છે. તેથી ધર્મનો જ આશ્રય લેવો જોઈએ.
ધર્મ, અર્થ અને કામ એ જ ત્રિવર્ગ છે. પ્રકારાંતરથી એ ક્રમશઃ ત્રિગુણ અર્થાત સત્વ, રજ અને તમોગણાત્મક છે. સાત્વિક અથવા ધાર્મિક વ્યક્તિ સાચી ઉન્નતિ કરે છે. રાજસ મધ્ય સ્થાનને પ્રાપ્ત કરે છે. ધન્ય ગુણ અર્થાત તામસ વ્યવહારવાળા નિમ્ન સ્થાનને પ્રાપ્ત થાય છે. જે પુરુષ ધર્મથી સમન્વિત અર્થાત અર્થ અને કામ વ્યવસ્થિત રહે છે તે આ લોકમાં સુખ ભોગવી મૃત્યુ પછી મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી અર્થ અને કામને સમન્વિત કરી ધર્મનો આશ્રય ગ્રહણ કરવો. બ્રહ્મવાદીઓએ કહ્યું છે કે ધર્મથી સર્વ કંઈ પ્રાપ્ત થઈ જાય છે. સ્થાવર જંગમ અર્થાત સંપૂર્ણ ચરાચર વિશ્વને ધર્મ જ ધારણ કરે છે. ધર્મમાં ધારણ કરવાની જે શક્તિ છે તે બ્રાહ્મી શક્તિ છે. તે આદિ અંતરહિત છે. કર્મ અને જ્ઞાનથી ધર્મ પ્રાપ્ત થાય છે, એમાં સંશય નથી. જ્ઞાનપૂર્વક કર્મયોગનું આચરણ કરવું જોઈએ. પ્રવૃત્તિ અને નિવૃત્તિના ભેદથી વૈદિક કર્મ બે પ્રકારના છે. જ્ઞાનપૂર્વકનો ત્યાગ સંન્યાસ છે. સંન્યાસીઓ તેમજ યોગીઓના કર્મ નિવૃત્તિપરક અને ગૃહસ્થોના વેદશાસ્ત્ર અનુકૂળ કર્મ પ્રવૃત્તિપરક છે. તેથી પ્રવૃત્તિ સિદ્ધ થઈ ગયા પછી મોક્ષકામીએ નિવૃત્તિનો આશ્રય લેવો જોઈએ, અન્યથા વારંવાર સંસારમાં આવવું પડે છે. શમ, દમ, દયા, દાન, અલોભ, વિષયોનો ત્યાગ, સરળતા કે નિશ્ચલતા, અક્રોધ, અનસૂયા, તીર્થયાત્રા, સત્ય, સંતોષ, આસ્તિકતા, શ્રદ્ધા, ઇન્દ્રિય નિગ્રહ, દેવપૂજન, વિશેષ રૂપે બ્રાહ્મણ પૂજા, અહિંસા, સત્યવાદિતા, નિંદાનો પરિત્યાગ, શુભ અનુષ્ઠાન, શૌચાચાર, પ્રાણીઓ પર દયા, આ બધા શ્રેષ્ઠ આચરણ બધા વર્ણો માટે સામાન્ય રૂપે કહેવાય છે. શ્રદ્ધાયુક્ત કર્મ ધર્મ છે. ધર્મ શ્રદ્ધામાં જ સ્થિત છે. શ્રદ્ધા નિષ્ઠા છે. શ્રદ્ધા જ પ્રતિષ્ઠા છે અને શ્રદ્ધા ધર્મની જળ છે. વિધિપૂર્વક ગૃહસ્થ ધર્મનું પાલન કરનારા બ્રાહ્મણોને પ્રજાપતિ લોક, ક્ષત્રિયોનો ઇન્દ્રલોક, વૈશ્યોને અમૃતલોક અને ત્રણેય વર્ગોની સેવાપરાયણ થઈ જીવન વ્યતીત કરનારા શૂદ્રોને ગંધર્વલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી આવે છે સૃષ્ટિ તથા 7 ઉર્ધ્વ તથા 7 પાતાળ લોકનું વર્ણન. શ્રી શુકજી બોલ્યા કે હે મુનિઓ, હવે હું કલ્પ અનુસાર સેંકડો મન્વંતરોની સાથે ચાલતા ઈશ્વર સંબંધી કાળચક્રનું વર્ણન કરું છું. સૃષ્ટિથી પૂર્વ આ બધું પરમ અંધકારમાં ડૂબેલું તથા સંપૂર્ણ રીતે અદ્રશ્ય હતું. તે સમયે પરમ કારણ વ્યાપક એકમાત્ર રુદ્ર જ સ્થિત હતા. સર્વવ્યાપક ભગવાને આત્મા સ્વરૂપમાં સ્થિત થઈ સર્વપ્રથમ મનનું સર્જન કર્યું, પછી અહંકારની સૃષ્ટિ કરી. તેનાથી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ તથા ગંધ નામક પંચ તન્માત્રા તથા પંચ મહાભૂતોની ઉત્પત્તિ કરી. એમાં અષ્ટધા 8 પ્રકૃતિ છે, અર્થાત બીજાને ઉત્પન્ન કરનારી પ્રકૃતિ, બુદ્ધિ, અહંકાર, રૂપ, રસ, શબ્દ, ગંધ અને સ્પર્શની તન્માત્રાઓ, 5 મહાભૂત, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન, આ 16 તેમની વિકૃતિઓ છે. એ કોઈની પણ પ્રકૃતિ નથી, કેમ કે એમનાથી કોઈની ઉત્પત્તિ થતી નથી. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ 5 જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે.